નમસ્કાર, માશા એજુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વેસ્ટર્ન રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી એક જબરજસ્ત ભરતી વિશે. જી હા, વર્ષ 2025-26 માટે એપ્રેન્ટિસની ભરતી જાહેર થઈ છે. જો આઈટીઆઈ પાસ કર્યું હોય તો આ માહિતી ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. તો ચાલો આ ભરતીની બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલાં તો આ આંકડા પર એક નજર નાખો. 5349. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. રેલવેમાં કારકિર્દી શરૂ કરવા માટે આ ખરેખર એક સુવર્ણ તક છે. આટલી મોટી સંખ્યામાં ભરતી વારંવાર નથી આવતી, એટલે ખાસ ધ્યાન આપવા જેવું છે. તો હવે મનમાં પહેલો સવાલ એ જ થાય કે આ 5000થી પણ વધારે જગ્યાઓ માટે અરજી કોણ કરી શકે? એના માટે શું લાયકાત જોઈએ? ચાલો એના લાયકાતના જે માપદંડો છે એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જુઓ, અહીંયા બે મુખ્ય શરતો છે. પહેલી, ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, અને એ પણ ઓછામાં ઓછા 50% માર્ક સાથે. અને બીજી, જે સૌથી અગત્યની છે, એ છે એનસીવીટી કે એસસીવીટી માન્ય કોઈ સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ. આ બંને હોવું ફરજિયાત છે. હવે વાત કરીએ ઉંમરની. તારીખ 23 માર્ચ 2026ના રોજ ઉમેદવારની ઉંમર 15 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પણ હા, અહીં અનામત વર્ગના ઉમેદવારો માટે ખાસ છૂટછાટ પણ છે. એસસી/એસટી ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની, જ્યારે ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. અને હવે આવે છે આ ભરતીનો સૌથી આકર્ષક મુદ્દો. ઘણા લોકોને પરીક્ષાની તૈયારીનો ખૂબ સ્ટ્રેસ હોય છે, તો એમના માટે આ માહિતી ખરેખર રાહત આપનારી છે. જી હા, તમે એકદમ બરાબર વાંચ્યું. આ ભરતી માટે કોઈ જ લેખિત પરીક્ષા આપવાની નથી, અને એટલું જ નહીં, કોઈ ઇન્ટરવ્યૂ પણ લેવામાં નહીં આવે. આનાથી સારી વાત શું હોઈ શકે? સિલેક્શનની પ્રોસેસ એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે. તો સવાલ એ છે કે જો પરીક્ષા નથી તો પછી પસંદગી કેવી રીતે થશે? વેલ, એ થશે સંપૂર્ણપણે મેરિટના આધારે. તમારા ધોરણ 10 અને આઈટીઆઈ બંનેના માર્ક્સ ભેગા કરીને એક મેરિટ લિસ્ટ બનશે. જો તમારું નામ એ લિસ્ટમાં આવે તો બસ સીધા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું. એકદમ પારદર્શક પ્રક્રિયા. ચાલો હવે એ પણ જોઈ લઈએ કે આ 5349 જગ્યાઓ વેસ્ટર્ન રેલવેના કયા કયા ડિવિઝનમાં છે. આનાથી ખબર પડશે કે તમારા ઘરની નજીકના વિસ્તારમાં કેટલી તકો રહેલી છે. જગ્યાઓની વહેંચણી જોઈએ તો સૌથી વધારે 1332 જગ્યાઓ મુંબઈ ડિવિઝનમાં છે. એ પછી બીજા નંબરે અમદાવાદ ડિવિઝનમાં પણ 1073 જગ્યાઓ છે, જે ખરેખર બહુ મોટો આંકડો છે. આ સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને રતલામ જેવા મુખ્ય ડિવિઝનમાં પણ ઘણી સારી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. અત્યાર સુધી આપણે લાયકાત, પસંદગી અને જગ્યાઓ વિશે બધું જ જાણી લીધું. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ કે આના માટે એપ્લાય કેવી રીતે કરવું. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસને સમજીએ, જેથી કોઈ ભૂલ ન થાય. સૌથી પહેલાં તો આ તારીખો ક્યાંક નોંધી લો. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે 21 ફેબ્રુઆરી 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 માર્ચ 2026. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું. અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર ₹100 છે. અને એક ખૂબ જ સારી વાત એ છે કે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો અને તમામ મહિલા ઉમેદવારો માટે કોઈ જ અરજી ફી રાખવામાં આવી નથી. એમના માટે અરજી કરવી બિલકુલ મફત છે. અરજી કરવાની આખી પ્રક્રિયા ઓનલાઈન છે. આ માટે RRCWRની ઓફિશિયલ વેબસાઇટ www.rrcwr.com પર જવાનું રહેશે. વેબસાઇટ પર જઈને ફોર્મ ભરતા પહેલાં સત્તાવાર જાહેરાત એટલે કે નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લેવું ખૂબ જ જરૂરી છે. પછી બધી વિગતો ભરીને સમયસર ફોર્મ સબમિટ કરી દેવાનું. તો 5000થી પણ વધારે જગ્યાઓ, કોઈ પરીક્ષા નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, અને પસંદગી પણ સીધી મેરિટના આધારે. જો જરૂરી લાયકાત હોય તો રેલવેમાં કારકિર્દી બનાવવાની આનાથી સારી તક ભાગ્યે જ મળે. હવે સવાલ એ છે કે શું આ સુવર્ણ તકને ઝડપી લેવી જોઈએ? નિર્ણય તમારો છે.